સર્વેભ્યો નમઃ. આ દુનિયામાં દરેક મનુષ્યનો ઉદ્દેશ્ય છે સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવી. આ એક એવી અવસ્થા છે કે જ્યાં પહોંચ્યા પછી મનુષ્યના જેટલા પણ પ્રશ્ન હોય છે એ બધા જ ખડી પડે છે અને આ અવસ્થામાં માણસના બધા જ પ્રશ્નોનો સમાધાન થઈ જાય છે અને એટલા માટે આ અવસ્થાનું નામ પડ્યું છે સમાધિ અવસ્થા. અહીંયા પહોંચ્યા પછી બીજું કંઈક જાણવાનું કે કંઈક કરવાનું નથી રહેતું. આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ જીવનમાં શાશ્વત શાંતિ અને સમાધાન વ્યક્તિને પ્રાપ્ત થાય છે. એટલા માટે જ્યાં સુધી આ અવસ્થામાં પહોંચતા નથી આપણે ત્યાં સુધી આપણને અંદરથી એવું લાગે છે કે હજી મારે કંઈક કરવાનું છે, હજી મારે કંઈક બનવાનું છે, હજી જીવનમાં મને ચેન નથી પડતું, હજી જીવનમાં કંઈક ખૂટે છે. આવું જો આપણને લાગતું હોય તો આપણે સમજી લેવું જોઈએ કે મનુષ્યની જે અંતિમ સ્થિતિ છે એ સ્થિતિ ઉપર આપણે હજી પહોંચ્યા નથી, હજી આપણે વિકસિત થવાની જરૂર છે. હવે ઘણા લોકો એવું કહે છે કે અમારું કાચું મકાન હતું, એ માટે અત્યારે જ અમે ઘણો મોટો 1 કરોડ રૂપિયાનો બંગલો લીધો તો અમને તો શાંતિનો અનુભવ થયો છે. અમારી પાસે ગાડી ન હતી પરંતુ અત્યારે હું 30 લાખની ગાડીમાં ફરું છું તો મને તો શાંતિનો અનુભવ થાય છે. અત્યારે જ મારા છોકરાના 10મા ધોરણની એક્ઝામમાં 99% આવ્યા તો અમારા ઘરમાં તો શાંતિનો માહોલ છે. તો તમે એવું કેવી રીતે કહી શકો કે સમાધિ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ શાશ્વત શાંતિ અને સમાધાન પ્રાપ્ત થાય છે? તો આવા લોકોની વાત પણ સાચી છે, પરંતુ ઘણા બધા લોકોને આવા અનુભવ થતા હોય છે કે જીવનમાં અમુક દિવસ માટે સુખનો અનુભવ થઈ જાય, શાંતિનો અનુભવ થઈ જાય, પરંતુ આ જે અનુભવ છે એ લાંબા સમય સુધી ટકતો નથી. થોડાક દિવસો જશે અને પછી જીવનમાં કંઈક એવો અનુભવ થશે કે જે આપણી ઈચ્છાને વિપરીત હોય છે, જે આપણને મન પસંદ નથી હોતું. આવા પ્રસંગો, આવી ઘટનાઓ જ્યારે જીવનમાં ઘટે છે ત્યારે આ જે શાંતિ હોય છે તેનો ભંગ થઈ જાય છે. આપણું જે મન છે તે ઉદ્વિગ્ન થઈ જાય છે અને જીવનમાં દુઃખની શરૂઆત થાય છે. પરંતુ સમાધિ અવસ્થામાં જે શાંતિ પ્રાપ્ત થાય છે એ શાશ્વત રહે છે, એનો ક્યારેય પણ ખંડન થતું નથી અને એ શાંતિ અને સમાધાન જીવનના અંતિમ સ્ટેજ સુધી રહે છે. એટલા માટે કહ્યું કે શાશ્વત શાંતિ અને સમાધાન જ્યાં સુધી સમાધિ અવસ્થામાં પહોંચીશું નહીં ત્યાં સુધી પ્રાપ્ત થશે નહીં. એનો મતલબ એવો પણ નથી કે આ અવસ્થામાં પહોંચી ગયા પછી વ્યક્તિના જીવનમાં સમસ્યા કે દુઃખ નથી આવતું. આ અવસ્થામાં પહોંચ્યા પછી પણ વ્યક્તિના જીવનમાં દુઃખો અને સમસ્યાઓનો પહાડ ઊભો થાય છે, છતાં પણ આ વ્યક્તિ અંદરથી ખુશ હોય છે, આ વ્યક્તિ અંદરથી સ્થિર રહી શકે છે, આ વ્યક્તિ ક્યારેય પણ ડગમગતો નથી. એવું પણ બની શકે છે કે મુશ્કેલીના સમયમાં કાંટા એનું કોઈક પ્રિયજન હોય છે એ જ્યારે મૃત્યુ પામે ત્યારે આવા વ્યક્તિની આંખમાંથી બહારથી આંસુ પણ નીકળતા હોય છે, પરંતુ આવો વ્યક્તિ અંદરથી સ્થિર હોય છે. આવી આ અવસ્થા છે. એટલા માટે કહ્યું કે દરેક મનુષ્યનો ઉદ્દેશ્ય આ અવસ્થાને પ્રાપ્ત કરવાનો છે અને દરેક મનુષ્ય જાણ્યા કાંટા અજાણ્યા પડે આ દિશામાં જ આગળ વધી રહ્યો છે. પરંતુ જો અજાણપણે આ દિશામાં આપણે આગળ વધીશું તો એમાં અનેક જન્મડા લાગી શકે એમ છે. અને જો આપણે જાણીને સમજીને આ રસ્તામાં આગળ વધીશું તો આ જે ટાઈમ પીરિયડ છે એ ઘટી શકે એમ છે. ઓછા સમયમાં આપણે આ અંતર કાપી શકીએ એમ છે. અને આ અવસ્થામાં પહોંચવા માટે ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા માર્ગો છે, પરંતુ એ જ બધા માર્ગોને આપણે ભેગા કરીએ તો એમાંથી મુખ્યત્વે 2 માર્ગ નીકળે છે. એક તો જ્ઞાન માર્ગ છે અને બીજો ભક્તિ માર્ગ છે. હવે ભક્તિ માર્ગ કઈ રીતે આનાથી ચડિયાતો છે એ આપણે અગાઉના વિડીયોમાં જોયું છે. જે જ્ઞાન માર્ગ હોય છે તેમાં માનવાનું નથી, તેમાં જાણવાનું હોય છે. તેમાં વ્યક્તિ ઈશ્વર છે એ પણ સ્વીકાર નથી કરતો અને ઈશ્વર નથી એ પણ સ્વીકાર કરતો નથી. એ વ્યક્તિ પોતાની બુદ્ધિના દમ ઉપર વૈજ્ઞાનિક ઢબે આગળ વધે છે અને ત્યાર પછી જે રિઝલ્ટ આવે તેને એ સ્વીકારે છે. પરંતુ આ જે રસ્તો છે એ એકલતાનો રસ્તો છે. જે વ્યક્તિ સંકલ્પવાન હોય છે એ જ વ્યક્તિ આ રસ્તા ઉપર આગળ વધી શકે છે. અને આ રસ્તો ખૂબ જ રૂખો અને સૂકો છે,
કારણ કે એ કોઈ ઈશ્વરીય શક્તિને માન્ય જ નથી કરતો. એ વ્યક્તિ એવું માને છે કે હું એકલા હાથે શોધ કરીશ. એટલા માટે આમાં લુખાસ હોય છે. એમાં જે ભાવ ઊભો થવો જોઈએ એ ભાવ ઊભો થતો નથી. જ્યારે જે બીજો રસ્તો છે ભક્તિનો, એમાં સૌ પ્રથમ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી પડે છે. એનો મતલબ એવો નથી કે ઈશ્વર નથી તેને આપણે સ્વીકારવાનો છે. ઈશ્વરીય શક્તિ તો છે જ, આપણા ઋષિમુનિઓનો અનુભવ પણ છે અને વેદો પણ કહે છે કે જે બ્રહ્મ છે એનું અસ્તિત્વ છે. એના ઉપર આપણે શ્રદ્ધા રાખવાની હોય છે અને જે ઈશ્વરીય વચન છે, જે વેદ વચનો છે તેને અનુરૂપ આપણા જીવનને આપણે ધારવાનું છે અને વિકાસ કરતાં કરતાં આગળ વધવાનું છે. અને વ્યક્તિ જેમ જેમ વિકાસ કરતો જશે તેમ તેમ એ જે ઈશ્વર છે એનો અનુભવ એને થતો રહેશે. વ્યક્તિ જે સ્ટેજ ઉપર પહોંચશે તે સ્ટેજ ઉપર વ્યક્તિને ઈશ્વરનો એ પ્રમાણે અનુભવ થશે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને પણ કહ્યું છે કે તું જેવો હોઈશ તેવો તારી સામે હું રહીશ. એટલે આપણે વિકાસના જે સ્ટેજ ઉપર હોઈશું તે પ્રમાણે આપણને ઈશ્વરનો અનુભવ થશે. એટલા માટે આપણે રસ્તો પસંદ કર્યો છે ભક્તિનો રસ્તો, જેમાં ભક્તને ઈશ્વરનો સપોર્ટ મળી રહે છે. એમાં ભક્ત છે એ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખે છે. એટલે આ વ્યક્તિના જીવનમાં સુખ આવે કાં તો દુઃખ આવે તો પણ આ વ્યક્તિ ખુશ હોય છે, કારણ કે એને એવું લાગે છે કે સુખ અને દુઃખ બંને ભગવાન ત્યાં જ મોકલ્યું છે. તું જ મારી પરીક્ષા કરે છે અને ગમે તે પરિસ્થિતિમાં ભગવાન તું મારો સાથ છોડતો નથી. બધા જ લોકો આપણો સાથ છોડી શકે છે, પરંતુ જે ઈશ્વર છે એ ભક્તનો સાથ કદી પણ છોડતો નથી. એટલે ભક્ત આ રસ્તા ઉપર હસતો રમતો આગળ વધે છે. એટલા માટે આ રસ્તો ખૂબ મજાનો રસ્તો છે. આ રસ્તો એક ભાવનો રસ્તો છે. એટલે આમાં પહેલા માનવાનો હોય છે, પહેલા શ્રદ્ધા રાખવાની હોય છે અને પછી ધીરે ધીરે આગળ વધવાનું છે. એટલા માટે આપણે રસ્તો પસંદ કર્યો છે ભક્તિનો રસ્તો. અને ભક્તિના રસ્તા થકી ભક્ત સમાધિ અવસ્થા સુધી કઈ રીતે પહોંચી શકે છે તે આપણે આ સિરીઝમાં આગળ જોવાના છીએ. એટલા માટે દરેક વ્યક્તિને સમાધિ અવસ્થાની જરૂર છે. અંદરથી માંગણી પણ એવી છે કે હજી કંઈક પ્રાપ્ત કરવાનું છે. તો શું પ્રાપ્ત કરવાનું છે? આ સમાધિ અવસ્થાને આપણે પ્રાપ્ત કરવાની છે. અને જ્યાં સુધી આપણે ત્યાં પહોંચીશું નહીં ત્યાં સુધી જીવનમાં પરમ આનંદનો અનુભવ નથી થતો. હવે એવું પણ નથી કે આને કંઈક પ્રાપ્ત કરવાનું છે, આ તો ફક્ત કહેવા માટે કહું છું. આ સ્થિતિ પ્રાપ્ત થયેલી જ છે, એને ફક્ત જાણવાનું છે. આના ઉપર એક આવરણ ચડી ગયું છે, એ આવરણને આપણે હટાવવાનું છે. અને એ આવરણને હટાવવા માટે આપણે પસંદ કરી છે ભક્તિ. એટલા માટે ભક્તિ થકી આ આવરણ હટી શકે છે અને આપણે સમાધિ અવસ્થામાં પ્રવેશ કરી શકીએ છીએ. તો હવે સાચી ભક્તિમાં શું કરવાનું હોય છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ.